નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. નર્મદા જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે નવા રાજકીય સમીકરણો અને ઉત્સાહ વચ્ચે વિવિધ સમિતિના નવા ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કારોબારી, બાંધકામ, આરોગ્ય અને શિક્ષણ સહિતની મહત્વની સમિતિના ચેરમેનોના નામ જાહેર કરાયા હતા. નર્મદા જિલ્લા પંચાયત કચેરી આજે રાજકીય ગરમાવા અને કાર્યકરોના ઉત્સાહથી ગુંજી ઉઠી હતી. જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતની વિવિધ મહત્વની સમિતિઓના ચેરમેનોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કારોબારી ચેરમેન તરીકે અસ્મિતાબેન ઠાકોર, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે પંકજ વસાવા અને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ડોક્ટર દયારામ વસાવાની વરણી કરવામાં આવી છે. આ સિવાય શિક્ષણ સમિતિમાં ગોવિંદભાઈ ભીલ, સામાજિક ન્યાય સમિતિમાં શકુંતલાબેન વસાવા, બાળ વિકાસ સમિતિમાં શકુંતલાબેન તડવી, અપીલ સમિતિમાં પ્રમુખ અંજનાબેન વસાવા અને સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે રમીલાબેન વસાવાએ સુકાન સંભાળ્યું છે. આજરોજ જિલ્લા પંચાયત નર્મદા ખાતે સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં મને કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. શાખામાં પંકજભાઈ છે, શૈક્ષણિક ખાતામાં ગોવિંદભાઈ, સમાજ અને ન્યાય સમિતિમાં શકુંતલાબેન, બાળ વિકાસમાં શકુંતલા તડવીબેન છે, અપીલ સમિતિમાં પ્રમુખ અંજનાબેન છે, આરોગ્યમાં ડૉક્ટર દયારામ સાહેબ. આ બધી સમિતિઓની રચના કરવામાં આવી છે આજે. તે બદલ અહીંયા બધા સૌ ઉપસ્થિત છે, જેવા એમએલએ સાહેબ ચેતરભાઈ વસાવા સાહેબ, તમામ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યશ્રીઓ, યુવા વર્ગો છે, એ બધાને મારા વતી આભાર વ્યક્ત કરું છું. આજરોજ જ્યારે કારોબારી અધ્યક્ષની મારી વરણી કરવામાં આવી છે ત્યારે ખૂબ આનંદ અનુભવું છું અને પાર્ટી થકી અમે સારી રીતે કામ કરીશું. પ્રજાની જે બધી અપેક્ષાઓ છે તે બધી અમે પૂર્ણ કરવા કટિબદ્ધ રહીશું. આજરોજ જે જિલ્લા પંચાયતમાં જે અલગ અલગ ખાતાઓની નિમણૂકી બાબતે આજે નર્મદા જિલ્લામાં ભેગા થયેલા છે, તે બાબતે મને બાંધકામ ચેરમેનની પદવી આપવામાં આવેલી છે અને મારા જેવા સામાન્ય કાર્યકર પર આમ આદમી પાર્ટી અને અમારા ધારાસભ્ય ચૈતરભાઈએ જે અમારા પર ભરોસો મૂક્યો છે તેને અમે ખરા ઉતરીશું અને પ્રજાના જે પણ કામો છે તેને અમે સાચી દિશા આપીશું અને પરિપૂર્ણ કરીશું. આજે નર્મદા જિલ્લા પંચાયતમાં જે સમિતિનો રચના કરવામાં આવી છે એમાં મને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. એના માટે હું પાર્ટી મોવડી મંડળ, અમારા લોકલાડીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગલા દિવસોમાં જે પણ આખા નર્મદા જિલ્લામાં આરોગ્યની સમસ્યાઓ હોય કે હોસ્પિટલના ભૌતિક સુવિધાની વાત હોય કે દર્દીઓને તકલીફની વાત હોય, અમે સુધારો કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશું. નર્મદા જિલ્લો આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અને એમાં જંગલ વિસ્તાર પણ છે, એટલે ડેન્ગ્યુ, મેલેરિયા અને અમુક સિકલ સેલ દર્દીઓના દર્દી વધારે છે. એના માટે અમે સારામાં સારી કામગીરી કરીશું અને દેખરેખ રાખશું. જે કુપોષણનો વિષય છે એના માટે અમે આખા જિલ્લા આરોગ્ય તંત્ર સાથે અને જે આંગણવાડી વર્કરો હોય કે આરોગ્ય કર્મચારીઓ સાથે સારી રીતે કામ કરીશું અને લોકોમાં જાગૃતિ લાવીને અને એમને જે પોષણ કીટ સરકાર તરફથી આપવામાં આવે છે એનું વ્યવસ્થિત આયોજન થઈને વહેંચણી થાય અને દરેક વ્યક્તિ આપણે જે પણ કુપોષિત બાળકો સુધી પહોંચે એની ગોઠવણ કરીશું. સમગ્ર વરણી પ્રક્રિયા દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. ચેરમેનોના નામ જાહેર થયા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે તમામ હોદ્દેદારોને તેમની નિયત ઓફિસમાં લઈ ગયા હતા અને વિધિવત રીતે ફૂલહાર પહેરાવી મીઠું મોં કરાવીને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. આજે નર્મદા જિલ્લા પંચાયતમાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અંજનાબેનની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી અને આ સામાન્ય સભામાં 8 જેટલી સમિતિઓના અધ્યક્ષની વરણી કરવામાં આવી છે, જેમાં કારોબારી અધ્યક્ષ, શિક્ષણ અધ્યક્ષ, બાંધકામ સમિતિની તમામ કમિટીઓમાં અધ્યક્ષોની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે અમે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આજના પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ અને ખુશીની લાગણી અનુભવીએ છીએ. નર્મદા જિલ્લામાં અનેક પડકારો છે, જેમ કે આ વિસ્તાર નર્મદા જિલ્લાને અતિપછીત જિલ્લામાં ગણના થાય છે. એ જ પ્રકારે આ વિસ્તારમાં સિંચાઈની પાણીની સમસ્યાઓ છે, રોડ રસ્તાઓની સમસ્યાઓ છે, કનેક્ટિવિટીની સમસ્યાઓ છે, રોજગારીની સમસ્યાઓ છે, શાળાઓમાં શિક્ષકો નથી, આંગણવાડી કેન્દ્રના પૂરતા મકાનો નથી. ત્યારે અમે નર્મદા જિલ્લાની જનતાને ખાતરી આપીએ છીએ
કે આજેથી જિલ્લા પંચાયતનું સુકાન અમારા હાથમાં આવ્યું છે. એ જ પ્રકારે 4 તાલુકામાં પણ અમારા પ્રમુખશ્રીઓના હાથમાં સુકાન છે. ત્યારે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને સાથે રાખીને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને જનતાથી ત્રણેય પાંખ સાથે રહીને નર્મદા જિલ્લાને એક આગવું સ્થાન અપાવવા માટે અમે પ્રયાસ કરીશું. શિક્ષણ હોય, કૃષિ હોય કે રોજગારની બાબત હોય, તમામ બાબતોમાં વધુને વધુ નર્મદા જિલ્લો આગળ વધે એ અમારા પ્રયાસ હશે. અને છેવાડાના વ્યક્તિ સુધી પણ જે કંઈ યોજનાઓ આવે છે એ છેવાડાના વ્યક્તિ સુધી પણ પહોંચાડવાનું કામ અમે બધા સૌ સાથે મળીને કરીશું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.